જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું હાઈકોર્ટ બેલીફ અને હાઈકોર્ટ ડીવાયએસઓ મેન્સની એક્ઝામ માટે જીકેના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. કઈ એક્ઝામના પ્રશ્નો છે? તો જો હાઈકોર્ટની આ બંને એક્ઝામ જે છે તેનો રિસેન્ટલી સિલેબસ ચેન્જ કરવામાં આવ્યો છે. જે એક્ઝામ NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી કન્ડક્ટ કરશે. આ NTA જે છે કેન્દ્રીય સરકારની એક બોડી છે જે અલગ અલગ પરીક્ષાઓનું અલગ અલગ રાજ્યોમાં આયોજન કરે છે. તો તેના કોઈ ગુજરાતી પ્રશ્નપત્રો ઉપલબ્ધ નથી, પરંતુ તેને જીકેના પ્રશ્નો જે છે અલગ અલગ રાજ્યોના હાઈકોર્ટની એક્ઝામમાં પૂછેલા છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા છે અલ્હાબાદ હાઈકોર્ટનું પ્રશ્નપત્ર, જેની અંદર જીકેના ક્વેશ્ચન બાયલિંગ્યુઅલ ફોર્મેટમાં છે, ઇંગ્લિશ અને હિન્દી. તો આપણે એને ગુજરાતીમાં ડિસ્કસ કરી લઈશું, સારી રીતે એનાલાઇઝ કરીશું, રાઈટ. તો આપણે બાયલિંગ્યુઅલ ડિસ્કશન કરીશું અને તેને સમજૂતી સાથે ડિસ્કસ પણ કરીશું. પરંતુ મેજર કેચ શું છે? હવે અહીંયા મેજર કેચ એ છે કે હાલમાં ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ પર ફ્લડેડ વિથ લોટ ઓફ જીકે, અને બીજી એક વસ્તુ એ છે કે ઘણી બધી PDF અને મોક ટેસ્ટ પણ માર્કેટમાં અવેલેબલ છે. બટ મેં આ બધું ધ્યાનથી જોયું તો એમાં ખબર પડી કે અહીંયા જે છે તેમાં GSSBના અને GPSCના પ્રશ્નો જે છે આપી દેવામાં આવ્યા છે. એટલે એક્ઝામ માટે તે રેલેવન્ટ નથી. તો મેક શ્યોર કે તમે આવી ભૂલ ના કરો. તમે સમય આપી રહ્યા છો તો સારી જગ્યાએ સમય આપો, જેથી કરીને તેની સામે જે છે તમને તેનું રિટર્ન મળી રહે. સ્ટાર્ટ કરીએ. વિચ અવોર્ડ ઇઝ એક્સક્લુઝિવલી ફોર સ્પોર્ટ્સ અચીવમેન્ટ? નીચેનામાંથી કયો એવોર્ડ જે છે તે સ્પોર્ટ્સ એટલે કે રમતગમતની સિદ્ધિઓ સાથે સંકળાયેલો છે? તો સૌથી પહેલાં છે કલિંગ. હવે આપણને ખ્યાલ છે આ કલિંગ જે છે તે ઓડિશાનું જૂનું નામ છે. આ કલિંગ પુરસ્કાર જે છે તે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં આપવામાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી. ત્યારબાદ જ્ઞાનપીઠ પુરસ્કાર અને વ્યાસ સન્માન છે. તો આ જ્ઞાનપીઠ અને વ્યાસ સન્માન જે છે તે સાહિત્ય સાથે સંકળાયેલ છે. શરૂઆત ક્યારે થઈ છે? 1961માં. જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆત 1961માં થઈ છે. સૌ પ્રથમ જ્ઞાનપીઠ કોને આપવામાં આવે છે? તો તે છે જી શંકર કુરુપ. જી શંકર કુરુપ. તો પછી આ અર્જુન એવોર્ડ. યસ, આ અર્જુન એવોર્ડ જે છે તે સ્પોર્ટ સાથે સંકળાયેલો છે. બસ પ્રશ્ન એટલો જ છે કે આ અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો અર્જુન એવોર્ડની શરૂઆત 1961માં થઈ હતી. કન્ફ્યુઝન પોઈન્ટ ક્રિએટ થઈ ગયો. જ્ઞાનપીઠ પુરસ્કાર 1961, અર્જુન એવોર્ડ 1961. આગળ છે ધ લાઈફ ડિવાઇન એસે ઓન ગીતા. આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? હવે કોઈને એવો ઇશ્યુ આવી રહ્યો કે આ બાયલિંગ્યુઅલ છે, ઇંગ્લિશ છે, તો તમે આ હિન્દી વર્ડ ઉપર ફોકસ કરીને આન્સર આપવાનો પ્રયત્ન કરી શકો છો. અને ટ્રાય કરો કે વિડીયોને પોઝ કરીને આન્સર આપવાનો તમે પ્રયત્ન કરો. લાઈફ ડિવાઇન એસે ઓન ગીતા. હવે આ VS નાયપોલ છે, તો આપણે હોલ્ડ કરીએ. આ છે બુકર પ્રાઇઝ વિજેતા લેખક VS નાયપોલ. અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ. અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ બહુ ફેમસ બુક છે, તેમને લખી છે. પછી સ્વામી શિવાનંદ જે છે, આન્સર નહીં આવે. S રાધાકૃષ્ણન જે છે તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. તે ભારતના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, અને તેઓ તેમની જ યાદમાં ભારતમાં ટીચર્સ ડે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ટીચર્સ ડે કઈ તારીખે? 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર. ત્યારબાદ છે અરવિંદ ઘોષ. તો આ અરવિંદ ઘોષ જે છે તેમને અંગ્રેજો સામે લડાઈ દરમિયાન વંદે માતરમ નામક એક ન્યૂઝપેપર સ્ટાર્ટ કર્યું. તેમને જીવનના અંતિમ દિવસો જે છે પોંડિચેરી, એ સમયનું પોંડિચેરી, અત્યારે પુડુચેરી જે છે અહીંયા વિતાવ્યા. અને અહીંયા તેમને યોગ અને ગીતાનો ખૂબ જ અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેમને લાઈફ ડિવાઇન એસે ઓન ગીતા નામક પુસ્તક લખ્યું. જવાબ આવશે શ્રી અરવિંદ ઘોષ. એક સ્વતંત્ર સેનાનીની વાત થઈ ગઈ છે, તો આપણે તમારા માટે એક પ્રશ્ન જે છે અહીંયા એક એડ કરવા માંગીશું, જે છે તમારે કમેન્ટમાં જણાવવાનો. પ્રશ્ન શું છે? ભારતમાં રાષ્ટ્રવાદના પિતા. ભારતમાં રાષ્ટ્રવાદના પિતા. હુ ઇઝ ધ ફાધર ઓફ નેશનલિઝમ? ભારતમાં રાષ્ટ્રવાદના પિતા તરીકે કોણ ફેમસ છે? જરૂરથી કમેન્ટ કરો. તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત જરૂરથી વિડીયોને લાઈક કરો.
ભારતનો સૌથી મોટો લાર્જેસ્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આમાંથી કયો છે? તો ભારતનો સૌથી મોટો લાર્જેસ્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કુડનકુલમ. ક્યાં આવેલો છે? તમિલનાડુમાં. તમિલનાડુમાં. હવે પ્રશ્ન એમ છે કે ભારતમાં બીજા કયા પાવર પ્લાન્ટ આવેલા છે? તો ભારતની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છે કાકરાપાર. ત્યારબાદ છે નરોરા. આ નરોરા ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં? નહીં, તે આવેલું છે ઉત્તર પ્રદેશમાં. તો પછી આ કૈગા ક્યાં આવેલું છે? આ કૈગા જે છે તે કર્ણાટકમાં આવેલું છે. કર્ણાટકમાં. તારાપુર. તારાપુર મહારાષ્ટ્રમાં આવેલું છે. અને ભારતમાં આ ન્યુક્લિયર પ્લાન્ટ જે છે તેને રેગ્યુલેટ NPCIL નામક બોડી કરે છે. NPCIL. નીચેનામાંથી કયા રાજ્યમાં પ્રથમ નોન કોંગ્રેસ સરકાર જે છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી પછી ગઠન થઈ હતી, રચના થઈ હતી? તો આ 4 રાજ્યો જે છે તેની અંદરથી કયા રાજ્યમાં નોન કોંગ્રેસી સરકાર પ્રથમવાર આઝાદી પછી જે છે ગઠન થઈ હતી? તો 1961માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI નામની પાર્ટીની સરકાર જે છે ચૂંટાઈને આવી હતી. હવે મેં તમને CPI કીધું તો પોંડિચેરી અને વેસ્ટ બેંગાલ તો ઓપ્શનમાંથી નીકળી ગયું. તમારી સામે માત્ર 2 જ ઓપ્શન બચ્યા છે. આને થોડું હજુ કન્ફ્યુઝિંગ બનાવી દઈએ. એક ઓપ્શન આપીએ AIDMK, રાઈટ, સાઉથ ઇન્ડિયાની પોલિટિકલ પાર્ટી AIDMK, અને બીજી છે CPI. જોઈન્ટ કરી દઈએ. યસ, આ છે કેરળ, આ છે તમિલનાડુ. 1961માં ફર્સ્ટ એવર નોન કોંગ્રેસી સરકાર કેરળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની બની. હવે અહીંયા નોન કોંગ્રેસી વાત થઈ રહી છે, પરંતુ એક્ઝામની અંદર INCના સત્રો, INC સેશન જે છે એક અગત્યનો ટોપિક છે, તો આપણે તેની વાત કરી લઈએ. સૌથી પહેલાં તો પ્રથમ સત્ર જે છે 85માં થાય છે વ્યોમેશ ચંદ્ર બેનર્જીની અધ્યક્ષતામાં. અહીંયા કેટલા ડેલિગેટ્સ હાજર રહે છે? 72. 72 લોકો, 72 પ્રતિનિધિઓ જે છે અહીંયા હાજર રહે છે. ત્યારબાદ 1887 વાળું એક સેશન છે જે, રાઈટ, જેની અંદર સૈયદ બદરુદ્દીન તૈયબજી જે છે અધ્યક્ષતા કરે છે, જેની અંદર મુસ્લિમોને કહેવામાં આવે છે કે તેમને બીજા પાર્ટીના નેતાઓ જે છે તેમની સાથે પણ હવે હળીમળીને રહેવું પડશે, હાથ મિલાવવા પડશે. પછી બહુ ફેમસ છે 1907નું સુરત સ્પ્લિટ. સુરતની અંદર 2 ભાગલા પડી જાય છે, ત્યારે અધ્યક્ષ હોય છે રાસ બિહારી ઘોષ. રાસ બિહારી ઘોષ. અને પ્રથમવાર જનગણ મણ આ સોંગ જે છે તે 1911માં કલકત્તા અધિવેશન દરમિયાન બિશન નારાયણ ધારની અધ્યક્ષતામાં જે છે કામ આવ્યું હતું. ત્યારબાદ 1917માં કલકત્તા અધિવેશન યોજાય છે અને અહીંયા જે છે મહિલા અધ્યક્ષ બને છે એની બેસન્ટ. રાઈટ. અને પ્રથમ ભારતીય મહિલા જે છે 1925માં 1925માં કઈ જગ્યાએ? તો કાનપુર ખાતે જેમનું નામ છે સરોજિની નાયડુ. તેઓ બને છે. નીચેનામાંથી કોણ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને રેગ્યુલેટ કરે છે? હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને રેગ્યુલેટ નીચેનામાંથી કઈ બોડી કરે છે? HDFC તો આવશે નહીં. તમારી સામે 3 ઓપ્શન વધ્યા. તો અહીંયા છે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ, HUD, અર્બન ડેવલપમેન્ટ છે, અને અહીંયા ફાઇનાન્સ છે, એટલે આ પણ ગયું. આપણી પાસે માત્ર 2 ઓપ્શન બચ્યા છે. તો RBI જે છે તેને બેંક ઓફ બેંક એટલે કે બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કીધું છે હાઉસિંગ ફાઇનાન્સ, તો તે છે NHB, નેશનલ હાઉસિંગ ફાઇનાન્સ. આ RBI અંતર્ગત એક બોડી છે NHB, જે શું કરે છે? હાઉસિંગ ફાઇનાન્સ જે છે આ કંપનીઓને રેગ્યુલેટ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ છે ભારતના બંધારણ મુજબ કોણ ભારતનું પ્રથમ નાગરિક છે? તો ભારતનું પ્રથમ નાગરિક ભારતના રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે. જો પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી લાંબા સમય સુધી લોંગેસ્ટ ટેન્યોર જે છે કયા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલ છે? તો તે છે રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન એવો પૂછવામાં આવે કે દક્ષિણ ભારતમાંથી કયા પ્રેસિડેન્ટ હતા પ્રથમ? તો તે છે રાધાકૃષ્ણ સર્વપલ્લી.
પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા ઝાકિર હુસેન. સૌથી ઓછા સમય માટે શોર્ટેસ્ટ ટેન્યોર તેઓ છે ઝાકિર હુસેન. અને પ્રથમ એવા રાષ્ટ્રપતિ કે જેઓ એમના ટેન્યોર દરમિયાન જ મૃત્યુ પામે છે, કાર્યકાળ દરમિયાન જ, તો તેઓ છે ઝાકિર હુસેન. ત્યારબાદ છે રથયાત્રા જે છે નીચેનામાંથી કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? તો રથયાત્રા જે છે તે પુરી ખાતે ઉજવવામાં આવે છે. આ પુરી ક્યાં આવેલું છે? તો પુરી જે છે ઓડિશામાં આવેલું છે. આપણે થોડી વાર પહેલાં જ જોયું હતું, ઓડિશા જે છે તેનું પૌરાણિક નામ કલિંગ હતું. કલિંગ પુરસ્કાર જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં આપવામાં આવે છે. તો અહીંયા ફેસ્ટિવલની વાત થઈ રહી છે, તો આપણે બીજા થોડા ઘણા ફેસ્ટિવલની વાત કરી લઈએ. જેમ કે આંધ્રપ્રદેશના કયા ફેસ્ટિવલ યાદ રાખવાના છે? તો સૌથી પહેલાં તો છે તેનું નવવર્ષ જે છે ઉગાડી. ત્યારબાદ છે ત્યાગરાજા ફેસ્ટિવલ અને દીપોત્સવ. રાઈટ, આટલું ઇનફ છે. તેલંગાણા જે છે તેની અંદર આવશે બથુકમ્મા. ત્યારબાદ બિહુ, કટી બિહુ, ભોગાલી બિહુ આ બધું આવશે આસામમાં. આ માંડો ફેસ્ટિવલ ક્યાં હોય છે? તો તે હોય છે ગોવામાં. માંડો બેઝિકલી ગોવાનું એક વાદ્ય છે અને ગોવામાં એક નદી પણ છે માંડોવી. રાઈટ, સનબર્ન ફેસ્ટિવલ પણ ગોવામાં હોય છે. ત્યારબાદ છે કુલ્લુ દશેરા. હવે આ કુલ્લુ એઝ નેમ સજેસ્ટ આ ક્યાંનું હશે? ઉત્તરાખંડનું? નહીં, હિમાચલનું. અને આ ઉગાડી જે છે મોસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયામાં, તમિલનાડુ, કર્ણાટકમાં પણ જોવા મળે છે. રાઈટ, અલગ અલગ નામો છે ન્યૂ યરના. એની અંદર એક યાદ રાખવાનું છે ઓનમ ક્યાંનું છે? ઓનમ જે છે તે કેરળનું છે. ત્યારબાદ પ્રશ્ન છે કે હંસ દમયંતી ચિત્ર જે છે કયા આર્ટિસ્ટ સાથે સંકળાયેલું છે? તો આ હંસ દમયંતી ચિત્ર જે છે તે અહીંયા રવિન્દ્રનાથ ટાગોર તો નહીં જ હોય, કારણ કે તેઓ ચિત્રકાર નથી. તેમનું નિકનેમ છે ગુરુદેવ. પ્રથમવાર કોઈ ભારતીયને નોબેલ પુરસ્કાર મળ્યો હોય તો તેઓ છે રવિન્દ્રનાથ ટાગોર 1913માં. તેમની કાવ્ય રચના ગીતાંજલિ માટે રાઈટ નોબેલ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો, નોબેલ પારિતોષિક. તેમનું જે રેસિડેન્સ હતું તેનું નામ છે શાંતિનિકેતન, જે વેસ્ટ બેંગાલમાં આવેલું છે. તેમને નાઇટહુડનો ખિતાબ જે છે પરત કર્યો હતો. રવિન્દ્રનાથ ટાગોર જે છે તેમણે જ જન ગણ મન રચના કરી હતી. રાઈટ, આ તો થઈ ગયું ભારતનું સોંગ. તેમને બાંગ્લાદેશનું નેશનલ સોંગ જે છે તેનું પણ રચના કરી હતી, જે હતું અમાર સોનાર બાંગ્લા. રાઈટ, પરંતુ ઇન્ડિયાનું યાદ રાખો, તેનાથી કામ ચાલી જશે. આ ઉપરાંત તેમને વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, વિશ્વ ભારતી યુનિવર્સિટી. હવે આ હંસ દમયંતી જે છે એક ફેમસ પેઇન્ટિંગ છે જે રાજા રવિ વર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. રાઈટ, આ અમૃતા શેરગિલ છે, તેમના ફેમસ પેઇન્ટિંગનું નામ છે બ્રહ્મચારી. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ છીએ, જેમાં પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સૌથી મોટી બેંક છે, લાર્જેસ્ટ બેંક છે? તમે કહેશો કે આરબીઆઈ, ડન, પૂરું. ના, અહીંયા આરબીઆઈ આન્સર નહીં આવે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સૌથી મોટી બેંક નથી. તમને એવું કે આરબીઆઈથી કોઈ મોટી બેંક હશે? નહીં. મેં તમને અગાઉ પણ હિન્ટ આપ્યો હતો કે આ બેંક ઓફ બેંક આ રીતનું લખીને આવે કે બેંકોની બેંક કોને કહેવામાં આવે છે, તો આરબીઆઈ બરાબર છે. અહીંયા તો કીધું છે લાર્જેસ્ટ બેંક, એટલે આ ત્રણમાંથી કોઈ એક આન્સર હશે. એમાં તમને ખ્યાલ આવી ગયું કે આ સેન્ટ્રલ બેંક તો નથી જ લાગતો, તો તમારી સામે આ બે જ ઓપ્શન વધ્યા છે. રાઈટ આન્સર આવશે એસેટ, લિક્વિડિટી, લાયબિલિટી, દરેક બાબતે સૌથી મોટી બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ. સ્ટેટ બેંક જે છે સૌથી મોટી લાર્જેસ્ટ બેંક છે. કયા વર્ષમાં ભારતના રૂપિયાને પ્રથમવાર ડિવેલ્યુએશન કરવામાં આવ્યું હતું, એટલે કે તેનું અવમૂલ્યન કરવામાં આવ્યું હતું? પ્રથમવાર અવમૂલ્યન, ધ્યાનથી જો, પ્રથમવાર. હવે જો આઝાદી પછી પ્રથમવાર અવમૂલ્યન જે છે આપણે કર્યું હતું, કારણ કે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થયો હતો અને એ સમય જે છે પાવરફુલ કરન્સી પાઉન્ડ સ્ટર્લિંગ હતી. રાઈટ, આપણે બ્રિટિશરો જોડે સારો એવો ટ્રેડ એ સમયે કરતા હતા, આઝાદી સમયની વાત છે. પાઉન્ડ સ્ટર્લિંગ હતી, એ સમયે આપણે રૂપીને જે છે ડિવેલ્યુ કર્યું, અવમૂલ્યન કર્યું હતું
બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસને બેલેન્સ કરવા માટે આ છે વર્ષ 1949, 1949. પછી 1966 જે છે એ પછીના સમયમાં જે ક્રૂડ ઓઇલ છે તેનું પ્રભુત્વ વધતું ગયું, રાઈટ. પછી પેટ્રોલ ડોલર એગ્રીમેન્ટ થયો અને ડોલર જે છે વિશ્વની અંદર સૌથી વધારે ડોમિનન્સ ધરાવતો થઈ ગયો. પાઉન્ડની જે છે વેલ્યુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર જેટલી ના રહી. એટલે હવે આપણે ડીવેલ્યુ કરીએ છીએ પરંતુ ડોલરના સાપેક્ષમાં. 1991 એલપીજી રિફોર્મ્સ આવે છે. ફરી એકવાર બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ જોવા મળે છે. આપણે રૂપી જે છે ડીવેલ્યુ અને બીજા ઘણા બધા સુધારા તરફ આગળ વધીએ છીએ. પરંતુ અહીંયા કીધું છે પ્રથમવાર છે 1949માં. 1949માં બાકી બીજા કોઈ વર્ષ જે છે ડીવેલ્યુએશન સાથે સંકળાયેલા નથી. હવે આ ડીવેલ્યુએશન જે છે તેને ડીમોનેટાઇઝેશન સાથે કન્ફ્યુઝ ન કરતા. ડીમોનેટાઇઝેશન ઇઝ બેઝિકલી નોટબંધી, એટલે કે નોટ જ બંધ કરી દેવાની છે સિસ્ટમમાંથી. એ નોટ જે છે એક્ઝિટ કરી દેવાની છે. સૌ પ્રથમ નોટબંધી જે છે 1946માં થઈ હતી. ત્યારબાદ 1978માં થઈ અને લાસ્ટમાં 8 નવેમ્બર 2016ના રોજ થઈ હતી. 8 નવેમ્બર 2016. આ એક વર્ષ યાદ રાખો, કામ થઈ જશે. અહીંયા કીધું છે ફર્સ્ટ ડીવેલ્યુએશન 1949, એ લોકો પૂછે ફર્સ્ટ ડીમોનેટાઇઝેશન 1946. ફરક શું છે બંનેમાં? જો ડીવેલ્યુએશનનો મતલબ થાય છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય કરન્સીની જે વેલ્યુ છે તેને ઘટાડવી, એડજસ્ટ કરી લેવી સામેની કરન્સી જે છે તેની સામે. ડીમોનેટાઇઝેશનમાં જે સર્ક્યુલેશનમાં નોટ કરન્સી છે તેને જ બંધ કરી દેવી, રાઈટ. તો આ ડીમોનેટાઇઝેશન થઈ ગયું. અને તમે જોશો અત્યારે સર્ક્યુલેશનમાં 2000ની નોટ નથી. તો બેઝિકલી બેન્કોએ જમા કરીને ત્યાંથી જ એને બંધ કરી દીધી. આ રીતની વ્યવસ્થા જે છે હવે આ વખતે કરી નથી. ડિમોનેટાઇઝેશનથી ઇકોનોમીને અસર થાય છે, લોકોને અસર થાય છે. આવું આરબીઆઈ એક્સેપ્ટ કરી લીધું છે. એટલે ફરીથી ડિમોનેટાઇઝેશન કરવાના બદલે ધીમે ધીમે 2000 રૂપિયાની નોટ જે છે સિસ્ટમમાંથી ગાયબ કરી દેવામાં આવી છે. બેન્કોની અંદર જમા કરીને તેને ફરીથી રિલીઝ કરવામાં આવતી નથી. હવે એવું કહે છે કે અહીંયા આ હવાલાના મતલબથી તમે શું સમજો છો? અહીંયા તમારી સામે 4 ઓપ્શન છે. હવાલા એટલે શું? સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા હવાલા કીધું છે એની પહેલાં આપણે જોઈ લઈએ આ કફાલા શું છે, રાઈટ. તમને બંને જે છે સોંગ જેવા નામ લાગતા હશે, પરંતુ તમને એ પણ ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે કે આ ટર્મ જે છે તે મિડલ ઈસ્ટ સાથે સંકળાયેલું છે. આ મિડલ ઈસ્ટ જે આરબ દેશો છે તેની સાથે સંકળાયેલું ટર્મ છે. 1 by 1 ડિકોડ કરીએ. લેટસ સે અહીંયા એક પર્સન છે એ. આ એ પર્સન જે છે તે વિદેશમાં જઈને પૈસા કમાવા માંગે છે. તો હવે તેને કોઈ એક વ્યક્તિ જે છે એક્સ વ્યક્તિ તેને સ્પોન્સર કરશે. તેને કહેશે કે તમે આ જગ્યાએ જતા રહો, આટલા મહિના સુધી અહીંયા બોન્ડેડ લેબર અહીંયા કામ કરો, આના માટેના પૈસા હું ભરીશ. હવે આમાં થાય છે શું? આના માટે અહીંયા વિદેશમાં જવા માટે પૈસા નથી, પરંતુ આ વ્યક્તિ એને સ્પોન્સર કરે છે. એટલે ત્યાં જાય છે, આ કામ કરે છે. હવે આ એ વ્યક્તિ જે છે સેલેરી નહીં લે, એ ત્યાં કામ કરે રાખશે. સેલેરી છે એ બધું આ વ્યક્તિ લેશે. આ કમ્પ્લીટલી આ એ વ્યક્તિ જે છે તે એક્સ વ્યક્તિના સ્લેવ એટલે કે ગુલામ તરીકે એ દેશમાં રહે છે, રાઈટ. તો બેઝિકલી આ કફાલા સિસ્ટમ છે. ભારતીયોને એવો વાયદો કરીને લઈ જવામાં આવે છે કે તમે ત્યાં પહોંચો, તમારા માટે કામ કરો, પછી તમે અમારું જેટલું પણ અમાઉન્ટ છે એને પૂરું કરી દેજો, પછી યુ આર ફ્રી. બટ એવું હોતું નથી. જે વાસ્તવિકતા છે એ અલગ છે. એક રિસેન્ટલી ફિલ્મ આવી હતી ગોટ. તો આ ગોટ નામક સાઉથ ઇન્ડિયાની એક ફિલ્મ છે. ટ્રેલર જોશો તો તમને આઈડિયા આવી જશે આ કફાલા સિસ્ટમ શું છે. બાકી મેં તમને કીધું એ રીતે જ રિસેન્ટલી કુવૈતમાં 40 ભારતીયો જે છે તેમનું એક એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. જનરલી આ બિલ્ડિંગ હતી, ખરાબ સ્થિતિમાં તેઓ રહેતા હતા. આ બિલ્ડિંગની અંદર આગ લાગી. આ ફ્લોર ઉપર 40 જેટલા ઇન્ડિયન હતા, 42 જેટલા, તેમનું મૃત્યુ થયું હતું. તો બેઝિકલી એમને આ કફાલા સિસ્ટમ અંતર્ગત લઈ ગયા હતા, રાઈટ. ઇનહ્યુમન, એમને માણસોની જેમ ટ્રીટ જ કરતા નથી. આપણે કટ શોર્ટ કરીને હવાલા તરફ આગળ વધીએ. હવાલાનો મતલબ એવું થાય છે કે ઇન્ડિયાની અંદર એ વ્યક્તિ છે અને એને એસ વ્યક્તિ જે છે તેના પૈસાને બીજા કોઈ દેશની અંદર ટ્રાન્સફર કરવાના છે, રાઈટ. તો હવે અહીંયા ચેનલ કઈ રીતે સેટ થાય છે હું તમને બતાવું છું. આ એસ વ્યક્તિ છે એ આ પૈસા અહીંયા આપે છે અને આ પૈસા અહીંયા તો જઈ શકશે નહીં. તો આ પૈસાના વેલ્યુમાં એક કાગળ એક્સચેન્જ કરશે બંને, રાઈટ. કે આટલા રૂપિયા છે, આ કાગળ તમે રાખો. આ કાગળ ત્યાં જઈને વટાવશો તો એટલા રૂપિયા એ કરન્સીમાં તમને મળી જશે. તો આ સિસ્ટમને કહેવામાં આવે છે હવાલા સિસ્ટમ. એટલે કે અહીંયા શું થઈ રહ્યું છે? અહીંયા થઈ રહ્યું છે ઇલીગલ ટ્રાન્ઝેક્શન.
ઇલીગલ ટ્રાન્ઝેક્શન, કારણ કે અહીંયા વ્હાઇટ મની આટલું તો તમે ફ્લાય ના કરી શકો લઈને પોતાની સાથે. તો આ રીતે એક પેપર પર આ રીતે એક નાનો ટુકડો લઈ જવામાં આવે છે. આ ટ્રસ્ટ ઉપર સિસ્ટમ ચાલે છે. આ એક ઇલીગલ ટ્રાન્ઝેક્શન છે જેને કહેવામાં આવે છે હવાલા. તો હવાલા અને કફાલા બંનેની આપણે વાત કરી. વાત છે લેબર પાવર, શ્રમ શક્તિની. 2011ની વસ્તી ગણતરી મુજબ કૃષિ ક્ષેત્રમાં કેટલા લોકો જોડાયેલા હતા ગુજરાતીમાં, અથવા કેટલા શ્રમ શક્તિ જે છે કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા હતા 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. હવે આપણને ખ્યાલ છે કે ભારતમાં મેજોરિટી વધુ પ્રમાણમાં લોકો કૃષિ સાથે જોડાયેલા છે, અડધા પ્રમાણમાં નહીં, વધુ પ્રમાણમાં. એટલે આપણી પાસે બે ઓપ્શન બચ્યા છે. વધુ પ્રમાણમાં છે એટલે કે 54 કાં તો 64 આન્સર આવી શકે છે. અહીંયા રાઈટ આન્સર આવશે 54%. 54%. એક પ્રશ્ન છે, ગરબા જે છે એ પોપ્યુલર ફોક ડાન્સ કયા રાજ્યનો છે? બહુ જ ટફ ક્વેશ્ચન છે એટલે આપણે આને સ્કીપ કરીશું. પણ અહીંયા જે ઓપ્શન આપ્યા છે તેને ડીકોડ કરીશું. જેમ કે મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્રનું પ્રખ્યાત લાવણી છે. ત્યારબાદ રાજસ્થાન જે છે તેનું પ્રખ્યાત ઘુમર છે. પંજાબ જે છે તેનું પ્રખ્યાત ફોક ડાન્સ છે ગિદ્ધા. ઓડિશા જે છે, ઓડિશાનું આવશે પાઈકા. પંજાબની અંદર એક બહુ ફેમસ છે ભાંગડા, પછી છે ડફ, ભાંગડા, ડફ, અને રાજસ્થાનમાં છે ગણગોર. હવે આ તો બહુ ટફ ક્વેશ્ચન છે, ગરબા ક્યાંના છે, બટ આના માટે આના અકોર્ડન્સમાં એક ક્વેશ્ચન હું તમને આપવા માંગીશ જેનો આન્સર તમારે કમેન્ટ્સમાં જણાવવાનો છે. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે કે યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ICHનો દરજ્જો ગરબાને કયા વર્ષમાં મળ્યો હતો? જેનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો રહેશે. તમને મેં અહીંયા ઓપ્શન આપ્યા છે ABCD, રાઈટ? તો આ ઓપ્શનનો ઉપયોગ કરીને જણાવો કે ગરબાને યુનેસ્કોએ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજનો દરજ્જો કયા વર્ષમાં આપ્યો હતો, રાઈટ? રૂકમણી દેવી અરુંડેલ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? ભરતનાટ્યમના ક્વીન, ભરતનાટ્યમના રાણી તરીકે પ્રખ્યાત કોણ છે? બાલા સરસ્વતી. ભરતનાટ્યમની અંદર બીજા નામો યાદ રાખવાના છે, જે છે પદ્મા સુબ્રમણ્યમ. બીજું કોઈ નામ? યસ, યામિની કૃષ્ણમૂર્તિ, રાઈટ? ત્યારબાદ આ રૂકમણી દેવી જે છે તેમને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવેલ છે, પ્રેસ્ટિજિયસ એવોર્ડ પદ્મ વિભૂષણ. અને આ ભરતનાટ્યમ અને મોહિની અટ્ટમ આ બંનેને નાટ્યશાસ્ત્ર નામક ગ્રંથમાં મેન્શન કરવામાં આવે છે, નાટ્યશાસ્ત્ર. ત્યારબાદ સુનંદા નાયર, પલ્લવી કૃષ્ણન, જયાપ્રભા અને ગોપિકા વર્મા આ બધા જ જે છે તેઓ મોહિની અટ્ટમ સાથે સંકળાયેલા છે, મોહિની અટ્ટમ. પછી અહીંયા મેન્શન નથી પણ મેન્શન કરી દઈએ કે આ પંડિત બિરજુ મહારાજ જે છે તેઓ કથક સાથે સંકળાયેલા છે. બિરજુ મહારાજ કથક સાથે સંકળાયેલા છે. અને બીજા એક મહારાજ છે જેમનું નામ છે શંભુ મહારાજ. તો મહારાજ કીવર્ડ દેખાય તો તે છે કથક. અને કથકની અંદર ફેમસ એક ડાન્સર છે જેમનું નામ છે કુમુદિની લાખ્યા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે રિસેન્ટલી તેમનું નિધન થયું છે કુમુદિની લાખ્યા. ભારતમાં ડિફેન્સ ફોર્સિસ એટલે કે રક્ષા બળોના સર્વોચ્ચ અધ્યક્ષ સુપ્રીમ કમાન્ડર કોણ છે? તો અહીંયા તમને ખ્યાલ છે કે ડિફેન્સ મિનિસ્ટર તો નહીં આવે. આ પ્રાઇમ મિનિસ્ટર જે છે તેમની પાસે એટમ અને ન્યુક્લિયર કમાન્ડ છે, રાઈટ? આ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે છે તે એરફોર્સ, આર્મી અને નેવી વચ્ચેના સંકલનનું કાર્ય કરે છે. તો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એમ તો આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, છતાં પણ મને જણાવો કે કોણે સૌથી વધુ લોંગેસ્ટ ટેન્યોર એઝ અ પ્રેસિડેન્ટ સર્વ કર્યું છે? રાષ્ટ્રપતિ તરીકે સૌથી લાંબો કાર્યકાળ કોનો છે, રાઈટ? કમેન્ટ સેક્શનમાં જણાવો. નીચેનામાંથી
કઈ જગ્યા જે છે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ નથી? સારનાથ, તો અહીંયા તો તેમને પ્રથમ ઉપદેશ આપ્યો હતો, ફર્સ્ટ સરમન. બોધ ગયા જે છે અહીંયા ભગવાન બુદ્ધને એનલાઇટનમેન્ટ એટલે કે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને કુશીનગર જે છે અહીંયા જે છે તેમનું મૃત્યુ થયું હતું. અને આ પ્રસંગને મહાપરિનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એમ છે કે નીચેનામાંથી કયું જે છે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ નથી? તો તે છે પાવાપુરી. પાવાપુરી ખાતે જે છે મહાવીર સ્વામી તેમનું મૃત્યુ થયું હતું. પંડિત હરિપ્રસાદ ચોરસિયા જે છે તે નીચેનામાંથી કયા એક્સપોનન્ટ, કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? તો તેઓ બાંસુરી, ફ્લૂટ એટલે કે વાંસળી સાથે સંકળાયેલા છે. પંડિત હરિપ્રસાદ ચોરસિયા. બીજા લેજન્ડ્સની વાત કરીએ તો એક છે પંડિત રવિશંકર. શેની સાથે સંકળાયેલા છે? સિતાર સાથે. તો પછી આ ઝાકિર હુસેન શેની સાથે સંકળાયેલા છે? ઝાકિર હુસેન તબલા સાથે સંકળાયેલા છે. બિસ્મિલ્લા ખાન તેઓ શહેનાઈ એટલે કે શરણાઈ સાથે સંકળાયેલા છે. ઉસ્તાદ અલાઉદ્દીન ખાન તેઓ સરોદ સાથે સંકળાયેલા છે. આ થઈ ગયા અગત્યના ફેમસ મ્યુઝિકલ આર્ટિસ્ટ. ઓનમ જે છે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? કેરળ સાથે. ઓનમની સાથે યાદ રાખો વલ્લમ કલ્લી ફેમસ કેરળની બોટ રેસ છે. અહીંયા જ આ બોટ રેસ જે છે તેમાં નહેરુ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. નહેરુ ટ્રોફી. અને આ બોટ જે છે તેને સ્નેક બોટ તરીકે ઓળખવામાં આવે છે. સ્નેક બોટ. આ સ્નેક બોટની સ્પર્ધાનું આયોજન કેરળમાં બેક વોટર ખાતે થાય છે. નાઉ વોટ ઇઝ બેક વોટર? તો પાણીની નાની ચેનલ જે દરિયાની અંદર જતી હોય અને તેની આસપાસ ઘર બનેલા હોય, આ પાણી જે નાની ચેનલ છે તેને બેક વોટર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે કેરલા ટુરિઝમનો બહુ મોટો ભાગ છે. સ્મોલેસ્ટ ફ્લાવરિંગ પ્લાન્ટ, સૌથી નાનું ફૂલવાળું પ્લાન્ટ એટલે કે વનસ્પતિ કઈ છે? હવે આપણને એક વસ્તુ ક્લિયર છે એનસીઆરટી જીસીઆરટી પરથી કે આ રફલેશિયા જે છે તે સૌથી લાર્જેસ્ટ, એટલું લાર્જેસ્ટ લાઈક આ રફલેશિયા છે અને અહીંયા કોઈ હ્યુમન, કોઈ વ્યક્તિ પોતાનો હાથ ટચ કરે છે તો તે એને ટ્રેપ કરી લે છે. રફલેશિયા, આપણને આના વિશે ખ્યાલ હશે, આ વાઇલ્ડ પ્લાન્ટ છે. તમે ક્યાંક જોયું સાંભળ્યું હશે કે એવું એક પ્લાન્ટ છે કે જે લોકોને ટ્રેપ કરવા માંગે છે. પછી છે પોલીલેથિયા. તો આ બેઝિકલી આસોપાલવ છે. રાઈટ, પ્રસંગોમાં વપરાય છે આસોપાલવ. તેને અશોકનું વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે મેન્જીફેરા ઇન્ડિકા. આખું નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. વાત કોની થઈ રહી છે? તો તમારું ફેવરિટ ફૂડ કેરી, મેંગો. તો વધ્યું એક જ વોલ્ફિયા જે છે સૌથી નાનું ફૂલદાર પ્લાન્ટ છે જે તળાવમાં જોવા મળે છે. તળાવની અંદર નાના નાના ગ્રીન કલરના સીડ્સ, બિયા જોવા મળે છે. આ સીડ્સ એ બેઝિકલી વોલ્ફિયા છે. પોન્ડ્સ, લેક્સ, તળાવમાં તે જોવા મળે છે. એકદમ હાઈ લેવલનો ક્વેશ્ચન છે જે છે કે આ ચિલગોઝા જે છે, એ નીચેનામાંથી કોનું એક બીજ છે? ચિલગોઝા નીચેનામાંથી કોનું એક બીજ છે? તો તે છે પાઇનસ ગેરાર્ડિયાના. છે શું બેઝિકલી આ પાઇનસ ગેરાર્ડિયાના ચિલગોઝા? તો આ જે છે તે પાઇન ફોરેસ્ટ, પાઇન વિસ્તારમાં થાય છે. જ્યાં આ રીતના તમે ક્યાંક ફોરેસ્ટ જોયા હશે કે કોઈ જગ્યાએ આ રીતના વૃક્ષ હશે, પહાડી વિસ્તાર કે જે હંમેશા સ્નો કવર્ડ રહે છે, તીક્ષ્ણ ધારવાળા આ રીતના વૃક્ષો જોયા હશે. તો આ બધા પાઇન ફોરેસ્ટ કહેવામાં આવે છે. અહીંયા આ રીતના સીડ્સ, આ રીતના સ્પીસીસ જોવા મળે છે. રાઈટ, પાઇન પરથી આને રિલેટ કરી શકો છો. પાઇનેપલ, જો આ ડિઝાઇન પણ એવી છે. રાઈટ, તો આ પાઇનેપલ અને તેના જેવા પાઇનેપલના સીડ, ચિલગોઝા સીડ્સ કોના છે? પાઇનસ ગેરાર્ડિયાના. ધ્યાનથી જુઓ, રોડોડેન્ડ્રોન આ જે છે આ સ્પીસીસ કઈ કેરેક્ટરિસ્ટિકની છે? તો અલગ અલગ બેલ્ટ આપ્યા છે. ગંગાના મેદાન છે, પછી મેંગ્રોવ છે, ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર ટ્રોપિકલ ઝોન છે અને આલ્પીય ક્ષેત્ર છે. તો આ જે છે તે આલ્પાઇન ઝોન સાથે સંકળાયેલું છે.
હવે તમે ધ્યાનથી જુઓ કે આ ક્વેશ્ચનનું લેવલ તે અહીંયા જે બતાવવામાં આવ્યું છે, આ ક્વેશ્ચન જે પૂછવામાં આવે છે તે ગુજરાતની કઈ બુકમાં કવર કરવામાં આવેલા છે? શું કોઈ મોક ટેસ્ટમાં કવર કરવામાં આવે છે, કોઈ ચેનલે કવર કર્યા છે? ઇફ યસ તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. આ રીતના પ્રશ્નો તમને ક્યાંય જ જોવા નહીં મળે જે NTA દ્વારા પૂછવામાં આવી રહ્યા છે, રાઈટ. અમુક જગ્યાએ NCERTના પ્રશ્નો તમને જરૂર જોવા મળશે, યસ, જીકેમાં, બટ સાયન્સમાં તમે જોઈ શકો છો લેવલ ક્લોઝ આર. ક્લોઝ બેઝિકલી અહીંયા લવિંગની વાત થઈ રહી છે. લવિંગ એટલે કે લોંગ. તો ક્લોઝ બેઝિકલી છે શું? પત્તા છે, કલી છે એટલે કે કળી, ફળ છે કે પછી બીજ છે? તો જે આ ક્લોઝ છે તે વનસ્પતિનો કયો ભાગ છે? તો તે ફ્લાવર બડ છે, કળી છે. તમને ખ્યાલ જ હશે, આપણે એક ડિઝાઇન બનાવી દઈએ, એક લવિંગની ડિઝાઇન બનાવી દઈએ એટલે તમને ખ્યાલ આવશે કે આ ફ્લાવર બડ શું છે, રાઈટ. તો હવે આ રીતનું હોય છે લવિંગ, રાઈટ. અહીંયા દાણો થોડોક મોટો હોય છે, રાઈટ. આ રીતનું લવિંગ હોય છે. તો આ લવિંગનો જે આ દાણો છે એ બેઝિકલી ફ્લાવર બડ છે, એમ કહી શકો ફૂલની કળી છે, રાઈટ. તો ક્લોઝ લવિંગ એનું કયો પાર્ટ છે તેનો પ્રશ્ન હતો. આગળ વધીએ છીએ. એવું કીધું છે કે ગટેશન જે પાંદડાઓમાં જોવા મળે છે તેનું મુખ્ય કારણ શું છે? વોટ ઇઝ ધ કોઝ ઓફ ગટેશન ઇન લીવ્સ? સૌથી પહેલાં વાત કરીએ આપણે ઓસ્મોસિસની. ઓસ્મોસિસ એટલે શું? ઓસ્મોસિસનો મતલબ થાય છે કે માની લો કે આ પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ જે છે તેની અંદર એના દરેક એક લીવ્સની અંદર જે છે પાણીની જરૂર પડે છે. તો જમીનની અંદર જ્યારે આપણે પાણી એડ કરીએ છીએ તો આ પાણી જે છે પાણીને કલેક્ટ કરીને ઉપર ચડાવવામાં આવે છે, જેને કહેવાય છે ઓસ્મોસિસ. ટ્રાન્સપિરેશનનો મતલબ થાય છે કે આ પર્ણોની અંદર જે પાણી રહેલું છે તે અમુક સમય ઉડી જાય છે. બહુ તડકો પડે અથવા વાતાવરણ સારું ના હોય તો અહીંયા વોટર લોસ થાય છે, જેને ટ્રાન્સપિરેશન કહેવામાં આવે છે. ફોટોસિન્થેસિસ તમને ખ્યાલ છે કે સૂર્યના તડકાથી, આ સનલાઇટથી, આ લાઇટમાંથી કેમિકલ એટલે કે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરે. પ્રકાશ ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે તે છે ફોટોસિન્થેસિસ. અહીંયા કીધું છે ગટેશન. તો ગટેશન જે પાંદડામાં જોવા મળે છે તે પોઝિટિવ રૂટ પ્રેશરના લીધે જોવા મળે છે. હવે અહીંયા મેં એક કેસ કીધું તમને ટ્રાન્સપિરેશનમાં, કે આ ટ્રાન્સપિરેશન દરમિયાન જે છે પ્લાન્ટ જે છે આ રીતે વેપર છોડે છે, વરાળ. પરંતુ પોઝિટિવ રૂટ પ્રેશરના લીધે ગટેશન પાંદડામાં જોવા મળે છે, એટલે કે અહીંયા પાણીના ટીપા જોવા મળે છે. પાણીના ટીપા જોવા મળે છે, બસ આ પાણીના ટીપા જોવા મળે છે તેને કહેવાય છે ગટેશન. ગટેશન કેમ થાય છે એવું પૂછ્યું છે, તો તે પોઝિટિવ રૂટ પ્રેશરના લીધે થાય છે. જનરલી આવું થતું નથી, પરંતુ રાતે જ્યારે હ્યુમિડિટી હાઈ હોય છે, રાઈટ, ત્યારે આ પોઝિટિવ રૂટ પ્રેશર જોવા મળે છે. અને ગટેશન એટલે કે પ્લાન્ટના જે પાંદડા છે તેના ઉપર આ રીતે વોટર ડ્રોપલેટ જોવા મળી જાય છે. ત્યારબાદ એવું કીધું છે કે આ બે બોન જે જોડે છે એને કહેવામાં શું આવે છે? તો આ બે બોન જે જોડે છે એને લિગામેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો પછી આ ટેન્ડન શું છે? તો ટેન્ડન જે છે તે મસલ અને બોન્સને જોડે છે, મસલ્સ અને બોન્સને, રાઈટ. બોન્સ એટલે કે હાડકાં. કનેક્ટિવ ટિશ્યુ, બેઝિકલી ટિશ્યુઝ એટલે કે કોશિકાઓ, તેને જોડવાનું કાર્ય કરે છે કનેક્ટિવ ટિશ્યુઝ, રાઈટ. અને આ છે મસલ્સ એઝ ઇટ ઇઝ. તો અહીંયા ગેસ કરવાનું હતું તમારે લિગામેન્ટ્સ અને ટેન્ડન વચ્ચે જ કરવાનું હતું. બોન ટુ બોન લિગામેન્ટ્સ, બોન ટુ મસલ ટેન્ડન, રાઈટ. ડૉક્ટર નોર્મન બોર્લો જે છે તે કોની સાથે સંકળાયેલા છે? ગ્રીન રેવોલ્યુશન. ગ્રીન રેવોલ્યુશન. ભારતમાં ગ્રીન રેવોલ્યુશનના પિતા MS સ્વામીનાથન. MS સ્વામીનાથન. તો આ થઈ ગયો પાર્ટ 1. પાર્ટ 1માં આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. આ સાથે આ વિડીયોમાં 500 લાઇક્સનો ટાર્ગેટ છે. 500 લાઇક્સ પૂર્ણ થતાની સાથે જ પાર્ટ 2 અપલોડ કરવામાં આવશે. આ ઉપરાંત જેટલા પણ પ્રશ્નો જે છે પૂછવામાં આવે છે તે પણ કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો. જો તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી તો તમે કમેન્ટ સેક્શનમાં થંબ પોસ્ટ કરી શકો છો, જેથી કરીને તમારી અટેન્ડન્સ હાજરી માર્ક થઈ જાય. એક ક્વેશ્ચન જોઈ લઈએ જે છે કે હાડકાની અંદર સૌથી વધુ માત્રામાં જે મીઠું એટલે કે સોલ્ટ મળી આવે છે તે નીચેનામાંથી કયું છે? દેટ્સ ઇટ. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. આપણે ડિકોડ કરીએ કે હાડકાની અંદર સૌથી વધુ માત્રામાં મળી આવતું સોલ્ટ કયું છે? હવે એક વાત ક્લિયર છે, અહીંયા સોલ્ટ કીધું છે, અહીંયા પાછળ સુધી આ ક્વેશ્ચન તમે ના વાંચ્યો હોય, રાઈટ, અહીં સુધી જ વાંચ્યો હોય, સોલ્ટ ઇઝ ફાઉન્ડ ઇન મેક્સિમમ ક્વોન્ટિટી, એવું બધું, તો તમને સોડિયમ ક્લોરાઇડ દેખાશે. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl અને તમે જવાબ ટીક કરી દેશો. બટ ના, આ તો આન્સર જ નથી.
હવે તમને એક વાત ક્લિયર કટ ખ્યાલ છે, આપણા શરીરમાં મેગ્નેશિયમ હોતું નથી, રાઈટ? તો 2 ઓપ્શન તો કટ થઈ ગયા છે. હવે તમારી પાસે 2 જ ઓપ્શન વધ્યા છે, કેલ્શિયમ કાર્બોનેટ કે કેલ્શિયમ ફોસ્ફેટ. તો અહીંયા આવશે આન્સર CAP, કેલ્શિયમ ફોસ્ફેટ. હવે તમને એવું કે કેલ્શિયમ કાર્બોનેટ કેમ નહીં આવે? આટલું સારું નામ છે, મેં સાંભળેલું પણ છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે તેનો ઉપયોગ ચોક અને માર્બલમાં થાય છે. આ એક ઇન્ડસ્ટ્રીયલ એલિમેન્ટ છે, ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થાય છે, ચોક, માર્બલ, લાઇમસ્ટોન એવી જગ્યાએ, રાઈટ?